હર હર મહાદેવ બધાને. આજે અમારા ગામમાં તો વરસાદને બધું સારું પડી ગયું. હવે વાવણા ના થાય કે થઈ જાય એવો વરસાદ છે. તૈયારી બધી કરે છે વરસાદની. હવે કદાચ જવું છે ગામમાં બધું લેવા માટે સામાન, અને પછી વાવણા ચાલુ કરવા છે કદાચ. વરસાદે બાકાજી બોલાવવાનું ચાલુ કરી દીધું, અને ઘેર કયુંનું હક થતું નહોતું. કયુંના સાટા સાટા ચાલુ કરી તો હાલો ગામમાં ચક્કર મારી આવી. એટલે ગામમાં જવા માટે નીકળી ગયો. જો એમ તો થોડો એમ થઈને ઘણો વરસાદ થઈ ગયો. રોડની આજુબાજુમાંથી પાણી ચાલુ થઈ ગયા ધીરે ધીરે હાલતા. કદાચ હવે વરસાદ હજી તો ચાલુ છે એટલે વાવણા જેવો આવી જાય તો ખેડૂતોને વળી લીલા લહેર થઈ જાય. વાવણા કરવાની તૈયારી ચાલુ તો કરી દીધી બધા, એટલે થોડીક વારમાં હવે કદાચ વાવણા જેવો વરસાદ પણ આવી જાય, કેમ કે ચાલુ કયું થઈ ગયો છે થોડો. જો આવો વરસાદ પડ્યો છે, બધા ગારો થઈ ગયો. હવે કેટલું ભીનું થયું હોય, અને હજી ચાલુ છે એમ તો સાટા ને બધું. કદાચ તો આવી જાય વરસાદ. અને પછી આપણે ટ્રેક્ટરને વણીને બધું હજાવી લીધું, અને વાવણા કરવાનું હવે ચાલુ કરવા છે. તૈયારી બધી થઈ ગઈ, અને ખેડૂતોની પરંપરા મુજબ આપણે હાથીઓ કર્યો અને હોપારી મૂકીને ધીરે ધીરે કર્યો દતાર ચાલુ, અને વાવણું કરવાનું ચાલુ કરી દીધું. પછી હું વણીની વાહે વયો જાઉં છું. ટ્રેક્ટર જાય છે વાવણું કરવા. આપણે ડબ્બા હારવામાં લગાડી દીધા. જો વાવણું તો આપણે કરવા નથી દેતા, કેમ કે આપણે સીધા સાહ આવડતા નથી. આપણે સાહ દઈ ડિઝાઇનવાળાને. અટાણે આ કોઈ ડિઝાઇનવાળા ગમતા નથી. આમ જો વાવણું ચાલુ છે ઓલે હેઠેથી, અને હું ડબ્બો લઈને રખડું ખેતરમાં. ગરમી બહુ છે, પરવેહો વરે હે, અતિશય ગરમી છે. કદાચ તો વરસાદ આવી હજી એવું લાગે છે. અને ક્યાં વરસાદ છે કહેજો કોમેન્ટમાં. અત્યારે જો પાછળથી ટ્રેક્ટર આવે છે. હું અહીંયા ડબ્બા ભરીને બી ભરાવું હોઉં, અને હજી આમ આદર જેવું ચારે બાજુ દેખાય તો છે વરસાદ આવે એવું. બધી બાજુ એવું જ લાગે છે કે વરસાદ આવીએ. આમ જો ટ્રેક્ટર આવે છે આપણું, અને વાવણા ચાલુ છે. કહેજો તમારા વિસ્તારમાં કેટલોક વરસાદ છે એ. અને પછી હેઠે નવરા હોય તો 1-2 મિનિટે હેઠે ઊભા ના દઈએ. જો આવું કામ ચાલુ રાખવું પડે. આ બી દાટવાનું કામ ચાલુ છે અટાણે. હેઠે ક્યાંક ખાતી આપણું ખાયું ના હોય તો બી દાટી મૂકીએ, એટલે કબૂતર કે કંઈ ખાય નહીં એટલા માટે.